સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જિલ્લા કક્ષા રાજકીય વોલીબોલ સ્પર્ધા યોજાઈ। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ 2024-25 અંતર્ગત જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું સુંદર આયોજન સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું હતું। ભાઈઓ અને બહેનોમાં અલગ અલગ તાલુકાના વિજેતા અંડર 40, 70 અને 90 વય જૂથમાં કુલ 44 જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। આ સ્પર્ધામાં DLSS શાળાઓ, ઇન સ્કૂલ, સૈનિક સ્કૂલ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખેલાડીઓએ જુદા જુદા તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું। સ્પર્ધાના પ્રારંભે શાળાના આચાર્ય BS ભાવસારે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી। સ્પર્ધાના કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળાએ નશામુક્તિ અભિયાનના શપથ લેવડાવ્યા હતા, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં ખેલાડીઓ, ટીમ મેનેજર, વ્યાયામ શિક્ષકો, આદર્શ નિવાસી શાળાના MD દાહિમા, HH મુછાળા, સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અલગ અલગ તાલુકાના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જે આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। હું BS ભાવસાર, આચાર્ય આદર્શ નિવાસી શાળા કુમાર કેશોદથી આજ રોજ આપની શાળા આદર્શ નિવાસી શાળા કેશોદમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની વોલીબોલની સ્પર્ધામાં અહીંયા રંગીચંગી ઉજવવામાં આવી। તેમજ આપણી શાળામાં 44 જેટલી ભાઈ બહેનોની ટીમોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહપૂર્વક રમતનો આનંદ લીધો। આપણે એવી આશા રાખીએ કે આવનારા સમયની અંદર રાજ્ય કક્ષાએ પણ આ ટીમો જાય અને જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે, એવી શુભેચ્છાઓ